ક્ષત્રિય રાજપૂત સમાજ રાજકોટ શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આજરોજ શ્રી મહારાણા સાંગા પર જે લોકસભા સાંસદ દ્વારા ટિપ્પણી કરવામાં આવેલ તે સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ અને આ બાબતે એક કાયદો બને તેવી રજૂઆત કરવામાં આવેલ। आपने पढ़ लिया सर। आपके माध्यम से हम ये कहना चाहते हैं कि ये नहीं होना चाहिए। जो हमारे पूर्वजों ने बलिदान दिए हैं एटलीस्ट उनकी रिस्पेक्ट इतनी होनी ही चाहिए। 80 एक आंख भी नहीं थी, एक हाथ भी नहीं था, फिर भी वो लड़े थे और भारतवर्ष की रक्षा की थी, तो उनका ऐसा अपमान तो नहीं होना चाहिए। तो आपके माध्यम से हम कहना चाहते हैं कि उनको सस्पेंड किया जाए। आप रजूआत साहब हमारा माध्यम थी आप करो, आप ऊपर एक कायदो सरकार एवो बनावे कि આવી અભદ્ર ટિપ્પણી કોઈ માટે ન બોલે। ઇતિહાસ હોય કે સમાજ હોય કે કોઈ વ્યક્તિ હોય કે દેશદ્રોહ કરવો રાષ્ટ્રદ્રોહ કરવો એના માટે જો કાયદો બનાવવામાં આવશે ને તો આને બ્રેક લાગશે। સાધુ સંતો પણ ભગવાનની ટિપ્પણી કરે છે તો આને કોઈ રોકવાવાળું જ ન હોય સાહેબ, તો પછી એનો મતલબ જ શું રહે? લોકશાહી છે એનો મતલબ એવો નથી કે લોકશાહીમાં માણસ ગમે તે બોલી શકે।